હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. ઓકે મિત્રો, ગયા વખતે આપણે જોયેલું હતું કે સાદા અપૂર્ણાંકને દશાંશ સંખ્યામાં કઈ રીતે ફેરવવું. તો હવે બેઝિક મેથ શીખવા માટે આપણે એના પછીનો જે ટોપિક છે એ લઈને આવી ગયા છે, જેનું નામ છે મિશ્ર સંખ્યા. આમ તો આપણે મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનો છીએ, પણ એ પહેલાં આપણે મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય અને એનું રૂપ કેવું હોય, એનું સ્વરૂપ કેવું હોય તેના વિશે આપણે જાણી લઈએ. તો મિશ્ર સંખ્યા જે હોય છે, બરાબર, એમાં એક તો આખી સંખ્યા હોય અને એક જે છે એ અડધી અથવા તો ચોથા ભાગની કે ત્રીજા ભાગની, બરાબર છે, કે એક સંખ્યા આખી હોય અને બીજી આખી ના હોય. કેટલી સંખ્યા હોય? મિશ્ર સંખ્યામાં બે સંખ્યા હોય, એક આખી સંખ્યા અને એક આખી સંખ્યા ના હોય. જો એક્ઝામ્પલ તરીકે છે 3.2 ચતુર્થમાંશ. ઓકે, તો અહીંયા જે 3 છે એ કેવા છે? 3 છે એ આખી સંખ્યા છે, બરાબર છે. જ્યાં આ છે 2 ચતુર્માંશ એટલે કે 2 નો ચોથો ભાગ, બરાબર છે. તો આ જે છે એ મિશ્ર સંખ્યાનું સ્વરૂપ છે, જે એક આખી સંખ્યા હોય છે અને એક સંખ્યા આપણે દાખલા તરીકે અડધી સંખ્યા કહી શકીએ, કે એક આખી સંખ્યા અને એક અડધી સંખ્યા હોય છે, બરાબર છે. આમને આપણે જે 3.2 સપ્તમાંશ આ મિશ્ર સંખ્યા છે તેને આપણે કઈ રીતે લખી શકીએ? તો કે એક આખી સંખ્યા છે, બરાબર. તો એક જે છે એ આખી સંખ્યા છે, એની આગળ કાંઈ નથી, તો કેવી નિશાની હોય? સરવાળાની. એના પછી જે છે એ અડધી સંખ્યા છે, ઓકે, એની આગળ કાંઈ નથી, તો કેવી નિશાની હોય? સરવાળા, બરાબર છે. આ મિશ્ર સંખ્યા જે છે એને આપણે આ રીતે પણ લખી શકીએ. એક આખી સંખ્યા લખવાની, તેની આગળ જે નિશાની છે મૂકવાની, અને પછી જે એના પછી અડધી સંખ્યા છે તેને, ફોર એક્ઝામ્પલ બીજી કોઈ એક સંખ્યા હોય -7.3 બરાબર. તો આને કઈ રીતે લખાય? તો કે આખી સંખ્યા શું છે કે 7, એની આગળ નિશાની કેવી છે? માઇનસ. ઓકે, પછી અડધી સંખ્યા કઈ છે? તો કે 3/5, એની આગળ પણ કેવી નિશાની છે? માઇનસ, બરાબર છે. તો ખાસ એક નિશાનીને સાથે રાખી અને આપણે જે ગણિત છે એ શીખવાના છીએ. તો મિશ્ર સંખ્યાનું સ્વરૂપ ખ્યાલ આવી ગયો. એક આખી સંખ્યા હોય છે અને એક અડધી સંખ્યા હોય છે. તો આવી જે સંખ્યા હોય એને અપૂર્ણાંક એટલે કે ખાલી અંશ અને છેદવાળી કઈ રીતે લખવાની? બરાબર, આ જે સંખ્યા છે 3.2 સપ્તમાંશ, એમાંથી મારે આ 3 કાઢી નાખવા હોય, ખાલી અંશ અને છેદમાં લખવું હોય, એટલે કે સાદા અપૂર્ણાંકમાં લખવી હોય તો કઈ રીતે લખવી? તો આજે આપણે જે છે એ ટોપિક જોવાના છે, કેમ કે આપણે વિસ્તરણ અને સાદુરૂપના દાખલા જોઈશું આગળ ઉપર. તેમાં જે છે એ મિશ્ર સંખ્યા આવશે, પણ મિશ્ર સંખ્યાને પહેલા તમારે કેમાં ફેરવવી પડશે? સાદા અપૂર્ણાંકમાં ફેરવવી પડશે, બરાબર છે. તો હવે આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ. તો સાદા અપૂર્ણાંકમાં ફેરવતા પહેલા આપણે શું કરવું? તો કે કઈ રીતે ફેરવવાની છે એ પહેલા જાણી લઈએ આપણે. તો કે સાદા અપૂર્ણાંકમાં આપણે ફેરવીએ ત્યારે છેદ અને આખી સંખ્યાનો શું થાય? ગુણાકાર થશે. શું થશે? ગુણાકાર. જે જવાબ આવે તેમાં અંશને એડ કરવાનો, સરવાળો કરવાનો. એટલે શું કરવાનું? તો કે ખાસ કરીને તમે જે છે એ નોંધ લખી લો, બરાબર. શું લખવાનું છે? બરાબર. સાદા અપૂર્ણાંકમાં ફેરવવા માટે પહેલા શું કરવાનું? તો કે આખી સંખ્યા અને છેદનો ગુણાકાર, બરાબર. શું કરવાનું? તો કે આખી સંખ્યા અને છેદનો ગુણાકાર. જે જવાબ આવે તેને, જે જવાબ આવે તેમાં અંશને એડ કરવાનું, બરાબર છે. આ ખાસ તમે યાદ રાખી લેશો તો તમને મિશ્ર સંખ્યાને સાદા અપૂર્ણાંકમાં ફેરવતા આવડી જશે. યાદ ના રહીએ તો પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક યાદ રહી જશે, બરાબર. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, હવે સાદો અપૂર્ણાંક એટલે કે શું? તો કે પહેલા એક તો અંશ હોય અને એક તો છેદ હોય, બરાબર છે. છેદમાં જે સંખ્યા હોય એ આંખ બંધ કરી અને છેદમાં લખી નાખવાની. છેદમાં કઈ સંખ્યા છે? 2, લખી નાખો 2. કામ પત્યું. છેદનું કામ એટલું જ છે, જે સંખ્યા છેદમાં હોય તમારે બેઠે બેઠી સંખ્યા જે છે એ છેદમાં
લખી નાખવાનું. ઓકે, હવે જે કંઈ પણ કરવાનું છે ક્યાં કરવાનું છે? અંશ માટે. તો આપણે આ જે કંઈ પણ કર્યું બરાબર એ કોના માટે છે? અંશ માટે. બરાબર, છેદ તો જે આવશે એ એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું. ઓકે, અંશ માટે શું કરવાનું છે? તો કે આખી સંખ્યા અને છેદનો ગુણાકાર. આખી સંખ્યા કેટલી છે? 3. છેદ કેટલા છે? 2. 3 2 6. ઓકે, કરી નાખ્યું 6. એમાં શું કરીએ? જવાબ આવ્યો એમાં અંશને સરવાળો કરવાનો. અંશ કેટલો છે? 1. તો કે 6 ને 7. બરાબર, શું કર્યું? તો કે આખી સંખ્યા અને છેદનો ગુણાકાર. 3 2 6. 6 ને 1 ઉમેરીએ એટલે કેટલા થાય? 7. તો આનો જવાબ આવશે 7/2. ઓકે, નથી સમજાણું? આગળ બીજો દાખલો જોઈએ. શું કરવાનું? આંખ બંધ કરીને છેદ એઝ ઇટ ઇઝ લખી નાખ. સંખ્યા અને છેદનો ગુણાકાર. આખી સંખ્યા કેટલી છે? 18. છેદ કેટલા છે? 3. 18 દુ 36, 18 તેરી 54. બરાબર છે. એમાં શું કરવાનું છે? 5. 54 ને 5 69. બરાબર, શું જવાબ આવ્યું? 69 ના છેદમાં 3. થોડું થોડું સમજાણું છે. ઓકે, આગળ ઉપર જોઈએ. અંશમાં શું કરવાનું? તો કે આખી સંખ્યા અને છેદનો ગુણાકાર. 8 ચોક 32. ઓકે, 32 આવી ગયા. શું એડ કરવાનું છે? તો કે અંશ. કેટલા એડ કરવાના છે? 7. તો 32 માં 7 નાખીએ તો કેટલા આવે? 39. આ પછી જુઓ, છેદમાં શું છે? તો કે 4. તો આંખ બંધ કરીને આપણે 4 મૂકી દેવાના છે. 4 અને 2 નો ગુણાકાર. 4 2 8. ઓકે, 4 2 8. શું એડ કરવાનું છે? 9. બરાબર, 8 ને 9 17. થઈ ગયું. અંશમાં આખી સંખ્યા અને છેદનો ગુણાકાર. જે જવાબ આવે એમાં અંશ પ્લસ કરી દેવાનો છે અને છેદ તો જે આવે એઝ ઇટ ઇઝ આપણે લખી નાખવાનો છે. બરાબર, સાદા અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવું? મિત્રો, આમાં તમને કોઈ પણ કઈ ડાઉટ હોય